કરીએ તો કે જે રીતે બાલાજી અઘોરાના જે માલિક છે આશિષ શાહની વાત કરવામાં આવે તો તેઓ અનેક રીતે વિવાદમાં સંડોવાયા છે, કારણ કે જે રીતે ઘોડાનું જે કામ કરવામાં આવતું હોય છે તેમાં પણ ક્યાંક કૌભાંડ કરવામાં આવ્યું તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। બીયુની પરમિશન વિના આ પ્રકારના બિલ્ડિંગો ઉભા કરી દેવામાં આવ્યા છે, ત્યારે તેમની સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે હજી પણ આટલું મોટું જેને કૌભાંડ આચર્યું છે આ પ્રકારે તો તેમ છતાં પણ હજુ તે ખુલ્લેઆમ ફરી રહ્યા છે। ત્યારે સરકારની કામગીરી સામે, તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। બીયુ પરમિશન વિના બંગલાઓનો વપરાશ શરૂ કરી દેવામાં આવ્યો છે, ગ્રાહકોની સાથે પણ ક્યાંક છેતરપિંડી કરવામાં આવી છે, તેમ છતાં પણ આશિષ શાહનું હજી સુધી કહી શકાય ધરપકડ કરવામાં નથી આવી, તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી। ગુડાના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે, તેમ છતાં હજી સુધી તે ખુલ્લેઆમ ફરી રહ્યા છે, ત્યારે તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે। તો આપણે અંગે વધુ ચર્ચા કરીશું જીગર પંડ્યા સાથે। જીગર, જે રીતના આ મામલો સામે આવ્યો છે આશિષ શાહને કહી શકાય આ પ્રકારનું તેમને કૌભાંડ કર્યું તેનો પર્દાફાશ થયો છે, પરંતુ હજી સુધી તંત્ર દ્વારા ક્યાંક તંત્રનું પાણી પણ હલ્યું નથી તેવું લાગી રહ્યું છે, શું કહેવું છે આપનું? હાર્દિક, આ છેલ્લા એક અઠવાડિયાથી આ જે કૌભાંડ છે તેનો પર્દાફાશ અલગ અલગ રીતે થઈ રહ્યો છે। ત્યારે ગઈકાલે કે ન્યૂઝની ટીમે ગાંધીનગરના જે ગાંધીનગર ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ છે તેમની સાથે વાત કરીને આ સમગ્ર મામલો શું છે અને તેના ખરેખર પ્લાન પાસ કરવામાં આવ્યા છે કે નહીં, અને જે સ્કીમ જે છે બાલાજી જે સિટી નામની જે ગ્રીન વેલી નામની જે સ્કીમ છે અને તેના વિવાદાસ્પદ બિલ્ડર જે છે આશિષ શાહ તેમણે મંજૂરી લીધી છે કે કેમ, અથવા તો તેના અલગ અલગ પ્રોગ્રેસ રિપોર્ટ ત્યાં આગળ ફાઇલ થયા છે કે કેમ, તે અંગેની પૂછપરછ કરી। ત્યારે જે ગુડાના જે અધિકારી જે છે તેમણે એકદમ સ્પષ્ટ રીતે કહ્યું કે આવી કોઈ સ્કીમના અહીંયા કોઈ પ્લાન પાસ થયા નથી। બાલાજી ગ્રીન વેલી નામની કોઈ સ્કીમની નોંધણી ગાંધીનગર ડેવલપમેન્ટ ઓથોરિટીમાં થઈ નથી અને કોઈ જ પ્રકારના પ્લાન પણ પાસ થયા નથી। તે એક ચોંકાવનારી વિગતો સામે આવી હતી। ત્યારબાદ વધુ વિગતે જ્યારે જાણકારી કે ન્યૂઝની ટીમે મેળવી ત્યારે અધિકારીએ સ્પષ્ટ રીતે કહ્યું કે આ જે સ્કીમ બાંધવામાં આવી છે તેમાં જ્યારે પ્લાન પાસની પ્રક્રિયા જ નથી થઈ તો બીયુ પરમિશન કેવી રીતે આવી શકે, એટલે કે બીયુ પરમિશન ની તો વાત દૂર રહી પરંતુ પ્લાન પાસની પ્રક્રિયા પણ નથી થઈ। ત્યારે અલગ અલગ રીતે જે કૌભાંડો આશિષ શાહના બહાર આવ્યા હતા તેમાં એક આ મોટું કૌભાંડ છે અને તેમાં અધિકારીઓની મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 24 બંગલાની જે સ્કીમ છે અને ત્યાં આગળ સ્થળ પર 24 બંગલા જ બાંધવામાં આવે છે, પરંતુ 48 બંગલાનો પ્લાન જે છે તે ગ્રાહકો સામે મૂકીને 48 બંગલા વેચવામાં આવ્યા હતા। તેમાંથી 24 બંગલા જે છે તે આજની તારીખે પણ હયાત નથી અને જાણે હવામાં હોય અને હવામાં જ બુકિંગ કર્યું હોય ને ગ્રાહકોના પૈસા લીધા હોય તેવું પણ એક કૌભાંડ બહાર આવ્યું છે। ત્યારબાદ જે અલગ અલગ જે વાત કરીએ તો બરોડાની અંદર જ આ જ વિવાદાસ્પદ જે બિલ્ડર છે આશિષ શાહ બાલાજી અઘોરાના કહેવાતા બિલ્ડર જે છે તેમની બરોડામાં જે સ્કીમ હતી તે પણ વિવાદમાં હતી અને તે વિવાદમાં કઈ રીતે હતી તે પણ તેજસ પટેલ નામના વ્યક્તિએ આખી ઉજાગર કરેલી હતી મીડિયા સમક્ષ। તેની વાત કરીએ તો બરોડાની અંદર જે સ્માર્ટ સિટી બાલાજી સિટી સેન્ટર નામનું કોઈક બિલ્ડિંગ બનાવ્યું હતું, તે બિલ્ડિંગની ઊંચાઈ બાબતે જે ઊંચાઈની પરમિશન મળી હતી તેનાથી વધુ ઊંચાઈનું બિલ્ડિંગ બનાવીને ગેરકાયદેસર પ્રવૃત્તિ ત્યાં પણ કરી હતી। તે જ રીતે રાજકોટમાં કોઈ એક અલગ નામ કંપનીના નામની એક આખું એક ફંડ ભેગું કરવાના ઈરાદે મની લોન્ડરિંગનો પણ આરોપ તેજસ પટેલે મૂક્યો હતો। તેની વાત કરીએ તો 30% જેટલી જે રકમ જે ગ્રાહકો છે તેમની પાસેથી લીધી હતી અને બાકીની જે રકમ છે તે રોકડ સ્વરૂપે અથવા તો કોઈક બીજા સ્વરૂપે લીધી હતી। આ રીતે મની લોન્ડરિંગનો કેસનો આરોપ છે જે બાલાજીના બિલ્ડર જે બાલાજી અગ્રોના બિલ્ડર છે તેમની ઉપર। સાથે સાથે આ ગાંધીનગરમાં અંબાપુર ખાતે જે આ સ્કીમ આવેલી છે જે બાલાજી ગ્રીન વેલી નામની, તેનું તો જાણે સરકારને કોઈ રસદ ના હોય કાર્યવાહી કરવાનું તેવું એક સામે આવ્યું છે, કારણ કે મીડિયાએ જાતે જઈને જ્યારે તપાસ કરી હોય ગાંધીનગર અર્બન જે ગાંધીનગર ડેવલપમેન્ટ ઓથોરિટી જે છે ગુડા તેમાં જઈને કે ન્યૂઝની ટીમ જ્યારે ત્યાં આગળ આ રીતની તપાસ કરતી હોય ત્યારબાદ પણ અધિકારીઓ માત્ર એવું આશ્વાસન આપી રહ્યા છે કે અમે તેનું એક તપાસ કરીશું, તેનાથી વિશેષ કશું હજી અત્યારે જે વાત કરીએ છીએ ત્યાં સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી થઈ। ત્યારે કે ન્યૂઝ મીડિયા ધર્મ બજાવીને તંત્રને પૂછી રહી છે કે આ કૌભાંડી પર ક્યારેક કાર્યવાહી થશે। જી
જે રીતે જીગર પંડ્યાએ માહિતી આપી કે જે રીતે બાલાજી અઘોરાના જે માલિક છે આશિષ શાહ, તે અનેક રીતે કૌભાંડમાં સંડોવાયેલા છે, તેમના નામ અનેક રીતે બહાર આવી રહ્યા છે, તેમની જે એમને કૌભાંડ આચર્યું છે તેનો ક્યાંક પર્દાફાશ થઈ રહ્યો છે, ક્યાંક તેના પુરાવાઓ પણ મળી રહ્યા છે, તેમ છતાં હજી સુધી તંત્ર દ્વારા કેમ કાર્યવાહી કરવામાં નથી આવી તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. તંત્ર દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી, ત્યારે તંત્રને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ક્યાંક અધિકારીઓની મોટી મિલીભગત હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે, કારણ કે જે રીતે સરકાર દ્વારા હજી સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા, તંત્ર શું કરી રહ્યું છે તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે આશિષ શાહ વિરુદ્ધ જે પ્રકારે ક્યાંક કાર્યવાહી થવી જોઈએ હતી પરંતુ હજી સુધી થઈ નથી, એટલે કહી શકાય અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. તો આ અંગે અમારા સહયોગી દિલીપ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જે રીતે વાત કરવામાં આવે કે અનેક સવાલો થઈ રહ્યા છે, ત્યારે આપણે વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી કિશોર અંજારિયા સાથે. જે રીતે કિશોરભાઈ, જે રીતે કહી શકાય કે આ પ્રકારે જે મામલો સામે આવ્યો છે, જે રીતે આશિષ શાહનું કૌભાંડ પર્દાફાશ થયો છે, તેમ છતાં પણ હજી સુધી તંત્ર દ્વારા કોઈ નિર્ણય નથી લેવાયો, શું કહેવું છે આપ? એમની મૂળ વાત તો એ છે કે જ્યારે આ છેલ્લા 4-5 વર્ષથી આ મેટર ચાલે છે ને, ભૂતકાળની અંદર પણ આની બહુ જ ઉહાપો થયેલો હતો. એમના વાતો આની માનસિક વિકૃતિ તો એટલી બધી છે કે એમના જે અહીંયા મોલ છે ને એની અંદર એના ફાધરને મારવા પણ દોડેલો હતો. આની અંદર મૂળ વાત તો એ છે કે આ બધું ક્યારે થઈ શકે કે જ્યારે તમારી બાજુમાં કોઈ આઈએસ કે આઈપીએસની અંદર સંડોવણી હોય. કેમ કે બ્યુરોક્રેટ્સ જો જ્યાં સુધી તમારી બાજુમાં ન હોય ત્યાં સુધી એકલા રાજકીય માણસો આ કરી શકે નહીં. એટલે મૂળ વાત આની અંદર એ છે કે રાજ્યના ટોચના 1-2 આઈપીએસ અને 1-2 આઈએસ ઓફિસરો આની સાથે સંકળાયેલા છે. કદાચ એની 2 નંબરની મિલકતો પણ આની અંદર હોય. એટલે એક આઈપીએસ તો રિટાયર્ડ થઈ ગયા છે, એમનું પણ આમની અંદર કરોડો રૂપિયાનું રોકાણ હતું. અને બીજા કેટલાક આઈએસઓ જે અત્યારે એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે કે જે આઈએસઓના 2 નંબરના પૈસા હોય એ આ બિલ્ડરના વ્યવસાયમાં કે બિલ્ડિંગ સાથે કે કોઈ હીરા જવેરાતમાં કે બીજા રાજ્યોની અંદર પ્લોટો લેવામાં રોકાયેલા હોય છે. તો આની અંદર મારી જાણ મુજબ તો 100% 1-2 આઈપીએસના અને કેટલાક આઈએસઓના રૂપિયા રોકાણા છે. એટલે એના કારણે આ બધી ફરિયાદો તો છેલ્લા 4-5 વર્ષથી ચાલે છે. અને 3 વર્ષ પહેલાં તો પ્રિન્ટ મીડિયામાં મેં પણ પબ્લિશ કરેલું હતું આના કૌભાંડ વાખા. તો પણ એની ઉપર પગલાં નહીં લેવાનું મૂળ કારણ એ જ છે કે એની અંદર જ્યાં સુધી આ જે બ્યુરોક્રેટ ઉપર પગલાં ન લે, અને બ્યુરોક્રેટ જ પોતે જ ફાઇલ ચલાવતા હોય છે. તકલીફ એ હોય છે કે આજે કલેક્ટર હોય, હવે એની ઉપરનો માને કે કોઈ અહીંયા સેક્રેટરી, રેવન્યુ સેક્રેટરી કે બીજા કોઈ સેક્રેટરી આની સાથે અંદર સંડોવેલા હોય, તો કલેક્ટરની ઉપર આ સેક્રેટરી હોવાથી આખી સિસ્ટમ એવી છે કે મંજૂરી ન આપે ત્યાં સુધી તમે પગલાં ન લઈ શકો. એ રીતે કેટલાક આઈપીએસ ઓફિસરોના પણ પેલા પૈસા અંદર રોકાયેલા હોય. એટલે આઈપીએસ ઓફિસરો પણ કલેક્ટર ઉપર કે માનો કે પોલીસવાળા હોય કે બીજા ઉચ્ચ લેવલના આઈપીએસ હોય તો એ ન કે ત્યાં સુધી આ લોકો પગલાં નથી લઈ શકતા. એટલે મૂળ વાત એ છે કે આ બ્યુરોક્રેટ્સ ઉપર જ્યાં સુધી મુખ્યમંત્રી જાતે રસ ન લે. હવે મુખ્યમંત્રી પોતે જ જમીન ધંધા બાંધકામના વ્યવસાયમાં છે, એટલે એની પાસે આશા રાખવી કેટલી, એ પણ એક બીજો મુદ્દો છે. એટલે કાં તો પછી આની અંદર વિજિલન્સના, માનો કે આપણે વિજિલન્સની અંદર ફરિયાદ કરો તો વિજિલન્સ લેવી પડે. હવે સિસ્ટમ એવી છે કે વિજિલન્સની અંદર પણ આજે જે સંગીતાબેન સિંહ કમિશનર છે એ પાછા રાજ્ય સરકારમાંથી નિવૃત્ત થયેલા આઈએસ ઓફિસર છે. એટલે એને ઘણા ખોટા હતા ધંધા કર્યા હોય ભૂતકાળમાં સરકારમાં, એટલે એની પાસે ફરિયાદ જાય તો એ પણ પગલાં ન લઈ શકે. એટલે મૂળ વાત એમ છે કે આની હવે જે અન્ના હજારે એક સમયે લોકાયુક્તની ને લોકપાલની લડાઈ ચલાવેલી હતી, એની અંદર કદાચ કેટલીક સ્વતંત્ર બાબતોમાં પગલાં લેવાની સત્તા છે. કેટલાક કર્ણાટકમાં યેદુરપ્પાને પૂરી દીધા હતા, પણ એવી સત્તા તો ગુજરાતમાં કોઈ સ્વાયત્ત સંસ્થાને છે જ નહીં. એટલે આની ફરતી માનો કે આની તપાસ પોલીસમાં સોંપો તો પોલીસના આઈપીએસના જેના પૈસા રોકાયા હોય એ જ પૈસા રોકાવી દે ફરિયાદ. નાના ઓફિસરો તો પીઆઈ કે પીઆઈની તાકાત નથી કે આઈપીએસની વિરુદ્ધ કંઈ બોલી શકે. આજે પણ ગાંધીનગરમાં સરખેજર ઉપર બીજે 1-2 ઠેકાણે 1-2 આઈપીએસ તો ઓફિસો રાખીને જમીનના ધંધાઓ કરે છે અને કંઈક ગોટાળાઓ કરી રહ્યા છે, જગજાહેર છે. છતાં પણ સરકાર કંઈ કરતી નથી. એટલે મૂળ વાત એ છે કે જ્યાં સુધી આની ઉપર તમે કોઈ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ કે હાઈકોર્ટના જજની સીટ બનાવી અને એમને બધું સોંપો પૂરી સત્તા સાથે, તો આ બધું આવે. એક વસ્તુ છે જ કે આ અઘોરા મોલવાળાએ બધું જ ખોટું કર્યું છે, રેકર્ડ સાથે પુરવાર થયેલું છે. આ બાબતે કોઈ સામાન્ય નાગરિક હોય ને, સામાન્ય નાગરિક 1 ફૂટ મકાન વધારે બાંધ્યું હોય તો એને તમે મોટે ઉપાડે હરક પદુડા થઈને તોડવા જાઓ છો ને એની ઉપર દંડ કરો છો ને એને તમે પેલા નોટિસો મોકલે છે કોર્પોરેશન હોય કે રાજ્ય સરકારનું તંત્ર હોય. ત્યારે આટલી હદે જ્યારે પુરાવા સાથે તેજસભાઈ પટેલે આપેલું છે બધું, અને એક સમયે તો કનુભાઈ કલસારિયા જે
પ્રામાણિક ધારાસભ્યની છાપ ધરાવતા એને પણ પ્રેસ કોન્ફરન્સ કરીને આ બધું કહ્યું. તો તમે એને ધ્યાનમાં લેવાના બદલે પ્રોસેસની અંદર તમે આ ટાઈમ કાઢો છો. એટલે મારું માનવું એવું છે કે જ્યાં સુધી અથવા ભૂપેન્દ્ર પટેલ પોતે તટસ્થ કમિટી બેસાડે કે સુપ્રીમ મેં કહ્યું એમ હાઈકોર્ટના જજ નિવૃત્ત હોય એની સમિતિ બેસાડી અને જો તપાસ કરાવશે તો જ આનો આવશે. બાકી તો કરોડો રૂપિયા આની અંદર મેં કહ્યું એમ IAPS ISOના રોકાયેલા જ છે. એટલે એના જેમ અગાઉ આપને ખ્યાલ હશે કે સંજય ગુપ્તા મેટ્રો રેલમાં હતા ત્યારે એને સંજય ગુપ્તા તો આજે સ્વર્ગસ્થ થઈ ગયા, પણ એમને બલીનો બોકડો એટલા માટે બનાવી દેવામાં આવેલો હતો કે એણે પૈસા ઉઘરાવ્યા હતા, એ બીજા ISOના પૈસા હતા એના માટે થઈને. એટલે આ સરકારની સિસ્ટમની અંદર મોટે ભાગે અત્યારે વહીવટ ચલાવતા હોય તો બ્યુરોક્રેટ્સ ISO અને IPS ઓફિસરો, એની ઉપર કંટ્રોલ ન કરો કોઈ તમે તો ત્યાં સુધી કોઈનો અર્થ જ નથી. એટલે આ તપાસ ત્યાં સુધી સંપૂર્ણ અથવા તો પરિણામલક્ષી નહીં થાય કે જ્યાં સુધી ખુલ્લેઆમ આવા IPS ISOની સામે તપાસ કરવામાં આવે કે ભાઈ આમના કેટલા રૂપિયા આની અંદર રોકાયેલા છે કે નહીં. એને પકડવા માટે પણ એની આખી સિસ્ટમ તમારે ગોઠવવી પડે કે IPS ISના પોતાના નામે તો એ રાખે જ નહીં, પત્નીના નામે, બાળકોના નામે અથવા સાડીઓ સગા એ બધાના નામે રાખતા હોય. જેવો સરકારમાં નિયમ એવો છે કે ફેમિલીની વ્યાખ્યાની અંદર આવતા હોય એની તપાસ કરવી. આ ફેમિલી પત્ની આવતી હોય અને 2 બાળકો આવતું હોય એની તપાસ ન થાય અને આ છટકી જાય. જો તમે તપાસનો વ્યાપ વધારી દો વિધાનસભામાં ઠરાવ કરીને કે ભાઈ ISના સગાવાલા સાડી બેન બનેવી બધાની તપાસ કરવામાં આવે અને પેપરમાં જાહેર ખબર આપવામાં આવે કે આ ISની જ્યાં જ્યાં 2 નંબરની મિલકત દેખાય એ પ્રજા ફોન ઉપર જણાવે ને ફોન નંબર ગુપ્ત રાખવામાં આવશે. તો હમણાં બધા આ નહીં, આવા તો ગુજરાતમાં 100 કરોડ 500 કરોડના આસામી 50 જેટલા IS ઓફિસરો છે, બધા જેલમાં જાય. પણ સરકાર એટલા માટે નથી કરતી કે એમાંથી મિલીભગત હોય છે. એટલે આ આખો મુદ્દો તેજસ પટેલે તો પરફેક્ટ બધું પુરાવા સાથે આપેલું છે ને આપે કીધું એમ તપાસ પણ થવી જોઈએ, પણ તપાસનું પરિણામ જ નહીં આવે જ્યાં સુધી પૂરી સિસ્ટમમાં સુધારો નહીં કરે ત્યાં સુધી કોઈ આનો અઘોરા મોલવાળા થવાનું નથી. નાની અને કોર્ટ કચેરી ટેકનિકલ બાબતો એટલી બધી છે કે હવે તમને એ કહું કે એને તો તેજસ પટેલે તો ધાકધમકી આપેલી, ખોટા કેસોમાં પેસ્ટોસિટીને પુરાવી દેવાના પ્રયત્નો થયેલા, બીજા બધા ખાચા ખોટા કેસ એની પર કરવામાં આવેલા છે. એટલે સામાન્ય માણસ તો આની અમે લડી જ ન શકે, કેમ કે તમે 1 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા હાઈકોર્ટે એક દિવસના વકીલની ફી હોય, સુપ્રીમ કોર્ટની હોય, એ સામાન્ય માણસ લડી જ ન શકે. સરકાર પણ જાણે છે. એટલે જે કોઈ સાચા માણસો આવું ભ્રષ્ટાચારની વિરુદ્ધ ઝુંબેશ ઉપાડે છે ત્યારે અહીંની સિસ્ટમ જે ગુજરાત સરકારની છે એટલી બધી ખરાબ છે કે તમે થાકી જાઓ તો તમે જ ફરી તમારી ઉપર જ આરોપી બનાવી દેવામાં આવે. આવા પણ ઘણા દાખલા છે. એટલે આખી સિસ્ટમ સુધારે અને મેં કહ્યું હાઈકોર્ટના કે સુપ્રીમ કોર્ટના જજનું તપાસ પર બેસાડી અને મર્યાદિત સમય, જેમ અત્યારે નરેન્દ્ર મોદી ઉપર કશો હુમલો થયો નથી, કશો નથી, 2 દિવસની અંદર હાઈકોર્ટે મને સુપ્રીમ કોર્ટે કહ્યું કે આની ક્યાં ચૂક થઈ જાય એની તપાસ સમિતિ બનાવી નાખી. તો આ અબજો રૂપિયાનું કૌભાંડ છે એની અંદર તપાસ કમિટી બનાવવામાં શું વાંધો તમને? પણ સવાલ એટલો જ છે કે સરકારની દાનત હોવી જોઈએ. ને અત્યારે તો એવું કોઈ લાગતું નથી કે સરકારની દાનત આમાં હોય, કેમ કે મંત્રીઓએ પણ પૈસા લીધા હોય ISની પાસેથી. એટલે આખી સિસ્ટમ એટલી બધી ખરાબ છે કે એ સુધરે નહીં ત્યાં સુધી અગોરા મોલવાળાને કશું થશે નહીં. હા, તમે લડત કરો, મીડિયામાં આવે છે એટલે પ્રેશર આવે છે એની ઉપર, પણ એ પાછું કોર્ટની અંદર તમે ટકી શકવાનું નથી. તમારી પાસે પૈસા ન હોય વકીલો રોકવાના કે બીજી કોઈ સગવડ ન હોય. એટલે આખી સિસ્ટમ સુધરે તો જ આ કંઈ થાય. જે રીતે કિશોરંજને માહિતી આપી, સંપૂર્ણ માહિતી આપી કે કહી શકાય કે જે રીતે તમને કૌભાંડ આચર્યું છે, જે રીતે વાત કરવામાં આવે આ પ્રકારે તેઓના કૌભાંડનો પર્દાફાશ થયો છે, તેમ છતાં પણ હજી સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા, સરકાર દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. એટલે કહી શકાય કે જ્યારે આમાં ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે મોટા મોટા માથાઓ મગરમચ્છોના સંડોવણી હોઈ શકે છે, તેના કારણે હજી સુધી તપાસનો દોર શરૂ કરવામાં નથી આવ્યો. તેમની સામે આશિષ શાહ સામે હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં નથી આવી. ત્યારે અનેક સવાલો તંત્રની કામગીરી પણ ઉભા થઈ રહ્યા છે, કારણ કે જે રીતે હજી પણ તે ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ગુડામાં આ પ્રકારનું જે કૌભાંડ સામે આવ્યું છે, બીવ વગર, પરમિશન વગર આ પ્રકારના જે બંગલાઓ છે તે બાંધી અને તેને ઉપયોગમાં પણ લેવામાં આવી રહ્યા છે. એટલે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જે રીતે ક્યાંક હવામાં બંગલાઓ બનાવવામાં આવ્યા હોય, તેવું ફ્લેટો બનાવવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ગુડામાં પણ આ પ્રકારના જ્યારે કૌભાંડો સામે આવે છે, પરંતુ સરકાર દ્વારા હજી સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા, તંત્ર દ્વારા હજી સુધી કોઈ પગલામાં નથી લેવામાં આવ્યા અને તે હજી હાલ પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ત્યારે તંત્રની સામે કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તે ચોક્કસ